નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં વહુની ડિલિવરી વખતે સાસુ સાથે બનેલી ઘટના। મોરબી જિલ્લાના એક સામાન્ય પરંતુ સંસ્કારી પરિવારમાં જન્મેલી ભાવના બાળપણથી શાંત સ્વભાવની, સમજદાર અને પરિવાર પ્રેમી યુવતી હતી। તેના માતા પિતાએ તેને સારા સંસ્કારો સાથે ઉછેરી હતી અને હંમેશા શીખવ્યું હતું કે જીવનમાં સંબંધો સૌથી મોટું ધન હોય છે। અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભાવનાના લગ્ન મોરબીના રહેવાસી અને મહેનતુ યુવાન વિપુલ મોરી સાથે થયા હતા। વિપુલ સ્વભાવથી હસમુખો અને જવાબદાર હતો। લગ્ન પછી થોડા સમય સુધી બંને પરિવાર સાથે રહ્યા, પરંતુ વિપુલને અમેરિકાની એક મોટી કંપનીમાં સારી નોકરી મળતા દંપતીએ પોતાના ભવિષ્ય માટે અમેરિકા જવાનો નિર્ણય કર્યો। પરિવારના સભ્યોને દીકરો અને વહુથી દૂર રહેવાનું દુઃખ તો હતું, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે બધાએ ખુશીથી વિદાય આપી હતી। અમેરિકાના ન્યૂજર્સીમાં પહોંચ્યા પછી શરૂઆતના દિવસોમાં ભાવનાને ઘણું અજાણ્યું લાગતું હતું। નવી ભાષા, નવા લોકો અને નવી જીવનશૈલી વચ્ચે તેણે ધીમે ધીમે પોતાને ઢાળી દીધી। વિપુલ આખો દિવસ ઓફિસમાં વ્યસ્ત રહેતો, પરંતુ સાંજે ઘરે આવ્યા પછી પત્ની સાથે સમય પસાર કરતો। બંનેએ પોતાના નાના ઘરને પ્રેમ અને વિશ્વાસથી ભરેલું સ્વર્ગ બનાવી દીધું હતું। સમય જતાં તેઓ અમેરિકાના જીવનમાં સારી રીતે ગોઠવાઈ ગયા હતા। લગ્નના 2 વર્ષ પછી જ્યારે ભાવનાએ વિપુલને ખુશખબર આપી કે તે માતા બનવાની છે, ત્યારે વિપુલની ખુશીનો પાર રહ્યો નહોતો। તેણે તરત જ ભારત ફોન કરીને પોતાની માતા શારદાબેનને આ સમાચાર આપ્યા। શારદાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। આખા પરિવારમાં આનંદનો માહોલ છવાઈ ગયો। દરેક વ્યક્તિ નવા મહેમાનની આતુરતાથી રાહ જોવા લાગ્યો। સમય પસાર થતો ગયો અને ભાવનાની સંભાળ રાખવામાં વિપુલ કોઈ કસર છોડતો નહોતો, પરંતુ જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવતો ગયો તેમ તેમ બંનેને અનુભવ થવા લાગ્યો કે આવા મહત્વના સમયે ઘરમાં કોઈ વડીલ વ્યક્તિની હાજરી ખૂબ જરૂરી છે। વિપુલે પોતાની માતા શારદાબેનને અમેરિકા આવવા માટે સમજાવ્યા। શારદાબેન જીવનમાં પહેલીવાર વિદેશ જવાના હતા। ગામડાના સરળ વાતાવરણમાં આખું જીવન વિતાવનાર શારદાબેન માટે અમેરિકા એક અલગ જ દુનિયા જેવી હતી। છતાં પૌત્ર કે પૌત્રીને જોવા અને વહુની સેવા કરવા માટે તેઓએ લાંબી મુસાફરી સ્વીકારી લીધી। ન્યૂજર્સી એરપોર્ટ જ્યારે વિપુલ અને ભાવના તેમને લેવા પહોંચ્યા, ત્યારે શારદાબેનની આંખોમાં ખુશી અને આશ્ચર્ય બંને જોવા મળતા હતા। ઊંચી ઇમારતો, ઝડપથી દોડતી ગાડીઓ અને અલગ ભાષા બોલતા લોકો જોઈને તેઓ વારંવાર ભગવાનનું નામ લેતા હતા। ઘરે પહોંચ્યા પછી થોડા જ દિવસોમાં શારદાબેન ઘરના વાતાવરણમાં ભળી ગયા। તેઓ વહેલી સવારે ઉઠીને ભગવાનની પૂજા કરતા, પછી ભાવના માટે પૌષ્ટિક ભોજન બનાવતા અને આખો દિવસ તેની સંભાળ રાખતા। ભાવના પણ પોતાની સાસુને માતા સમાન માન આપતી હતી। બંને વચ્ચેનો સંબંધ એટલો પ્રેમાળ હતો કે પાડોશીઓમાં રહેતા ભારતીય પરિવારો પણ તેમની પ્રશંસા કરતા હતા। એક દિવસ સાંજના સમયે ભાવનાને અચાનક પેટમાં ભારે દુખાવો શરૂ થયો। શરૂઆતમાં બધાને લાગ્યું કે સામાન્ય પીડા હશે, પરંતુ ધીમે ધીમે તેની તકલીફ વધી ગઈ। વિપુલે તરત જ ડોક્ટરનો સંપર્ક કર્યો અને ડોક્ટરની સલાહ મુજબ ભાવનાને હોસ્પિટલ લઈ જવામાં આવી। હોસ્પિટલમાં તપાસ કર્યા પછી ડોક્ટરે કહ્યું કે બાળકનો જન્મ સમય પહેલા થઈ શકે છે અને
સાવધાની તરીકે ભાવનાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. આ સમાચાર સાંભળીને વિપુલ અને શારદાબેન બંને ચિંતામાં પડી ગયા, પરંતુ તેઓએ હિંમત રાખી. હોસ્પિટલના દિવસો શરૂ થયા. વિપુલ ઓફિસમાંથી શક્ય તેટલો સમય કાઢીને પત્ની સાથે રહેવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટના કારણે તેને ઘણી વખત ઓફિસમાં જવું પડતું હતું. શારદાબેન મોટા ભાગનો સમય હોસ્પિટલમાં ભાવનાની પાસે જ રહેતા હતા. જો કે એક સમસ્યા સતત તેમને પરેશાન કરતી હતી. તેમને અંગ્રેજી ભાષા આવડતી નહોતી. હોસ્પિટલનો સ્ટાફ જે કંઈ કહેતો હોય તે સમજવામાં તેમને મુશ્કેલી પડતી હતી. ઘણી વખત તેઓ માત્ર ચહેરાના હાવભાવ પરથી વાત સમજવાનો પ્રયત્ન કરતા હતા. એ જ હોસ્પિટલમાં જેસિકા નામની એક અમેરિકન નર્સ ફરજ બજાવતી હતી. તે પોતાના કામમાં ખૂબ જ નિષ્ઠાવાન અને શિસ્તબદ્ધ હતી. શરૂઆતમાં તે ભાવના અને તેના પરિવાર સાથે ખૂબ સારો વ્યવહાર કરતી હતી, પરંતુ ભાષાના અંતરને કારણે ઘણી વખત ગેરસમજ ઊભી થતી હતી. શારદાબેનને લાગતું હતું કે ભાવનાને દુખાવો થતો હોય ત્યારે નર્સ તરત ધ્યાન આપતી નથી, જ્યારે જેસિકાને લાગતું હતું કે શારદાબેન વારંવાર સારવારની પ્રક્રિયામાં વચ્ચે બોલીને કામમાં અવરોધ ઊભો કરે છે. બંનેના મનમાં એકબીજા માટે ખોટી ધારણાઓ જન્મવા લાગી હતી. એક રાત્રે ભાવનાને અચાનક સહ પીડા શરૂ થઈ. તે ભારે દુખાવામાં તડપી રહી હતી. શારદાબેન ગભરાઈ ગયા અને વારંવાર નર્સને બોલાવવા લાગી. જેસિકા અને અન્ય સ્ટાફ તરફ જ રૂમમાં આવ્યા, પરંતુ ગભરાટના કારણે શારદાબેન સતત કંઈક ગુજરાતી ભાષામાં બોલતા રહ્યા. તેમને લાગતું હતું કે વહુની સ્થિતિ ખરાબ થઈ રહી છે. બીજી તરફ જેસિકાને સમજાતું નહોતું કે શારદાબેન શું કહેવા માંગે છે. પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ. સ્ટાફના કેટલાક સભ્યોને લાગ્યું કે શારદાબેન સારવારમાં વિક્ષેપ કરી રહ્યા છે. થોડી જ વારમાં એક કર્મચારીએ નમ્રતાથી શારદાબેનને રૂમની બહાર જવા માટે કહ્યું. આ સાંભળીને શારદાબેનનું હૃદય તૂટી ગયું. પોતાની જ વહુ, જેને તેઓ દીકરીની જેમ માનતા હતા, તેની સૌથી મુશ્કેલી ઘડીએ તેઓને બહાર ઊભા રહેવું પડતું હતું. તેમની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. તેમણે તરત જ વિપુલને ફોન કર્યો, પરંતુ તે ઓફિસમાંથી હોસ્પિટલ તરફ આવવા નીકળ્યો હોવા છતાં ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. શારદાબેન એકલા કોરિડોરમાં બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. તેમના હોઠ પર માત્ર એક જ શબ્દ હતો, હે ભગવાન, મારી વહુ અને બાળકને સુરક્ષિત રાખજો. અચાનક હોસ્પિટલની અંદર દોડધામ વધી ગઈ. ડોક્ટરો અને નર્સો ઝડપથી એક રૂમમાંથી બીજા રૂમમાં જઈ રહ્યા હતા. શારદાબેનનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેમની આંખો દરવાજા તરફ જ સ્થિર થઈ ગઈ. થોડા સમય પછી ઓપરેશન વિભાગ તરફથી એક અજાણી મહિલા ઝડપથી તેમની પાસે આવી અને ઉતાવળમાં બોલી, મિસિસ શારદા, પ્લીઝ કમ વિથ મી. આ શબ્દ સાંભળીને શારદાબેન ગભરાઈ ગયા. તેમના મનમાં હજારો વિચારો એકસાથે દોડવા લાગ્યા. શું ભાવનાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી? શું બાળક સુરક્ષિત હતું? અને સૌથી મોટો પ્રશ્ન, અચાનક તેમને અંદર શા માટે બોલાવવામાં આવી રહ્યા હતા? જ્યારે તેઓ ધીમા પગલે તે મહિલા સાથે અંદર ગયા, ત્યારે તેમની સામે જે દ્રશ્ય હતું તે જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. શારદાબેન ધીમે ધીમે તે
અજાણી મહિલા સાથે અંદર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે નર્સ જેસિકા તેમની સામે ઊભી હતી અને તેની આંખોમાં પણ આંસુ હતા. જેસિકાએ તરત જ શારદાબેનનો હાથ પકડીને ભાવનાની પાસે લઈ ગઈ. ભારે પીડામાં હોવા છતાં ભાવના વારવાર પોતાની સાસુને યાદ કરી રહી હતી અને તે જ કારણસર નર્સ તેમને અંદર બોલાવ્યા હતા. એ ક્ષણે જેસિકાને સમજાઈ ગયું હતું કે શારદાબેન કોઈ સારવારમાં વિપક્ષ કરવા માંગતા નહોતા, પરંતુ માત્ર પોતાની વહુ માટે ચિંતિત એક માતા હતા. ભાષા અલગ હતી પરંતુ લાગણીઓ એક સરખી હતી. જેસિકાએ શારદાબેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પોતાના જીવનની એક વાત કહી. તેણે કહ્યું કે વર્ષો પહેલા પોતાની માતાને ગુમાવ્યા પછી તેને માતાના પ્રેમની ખોટ હંમેશા અનુભવાતી રહી હતી અને આજે શારદાબેનના તેને પોતાની માતાની છબી દેખાઈ રહી હતી. આ સાંભળીને શારદાબેનની આંખોમાંથી પણ આંસુઓ વહી નીકળ્યા. એ દરમિયાન ડોક્ટરોની ટીમે જાણ કરી કે પરિસ્થિતિ થોડી જટિલ બની રહી હતી અને તાત્કાલિક પ્રક્રિયા કરવી જરૂરી હતી. આખું વાતાવરણ ચિંતામાંથી ભરાઈ ગયું. વિપુલ મોરી પણ આખરે હોસ્પિટલ પહોંચી ગયો અને પોતાની માતાને જોઈને ભાવુક થઈ ગયો. ત્રણેક લોકો ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. કલાકો સુધી ચાલેલી આ ચિંતાજનક ક્ષણો પછી આખરે ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને ડોક્ટરના ચહેરા પર નું સ્મિત જોઈને બધાના ચહેરા પર આશાનું કિરણ ફરી વળ્યું. ડોક્ટરે ખુશ ખબર આપતા કહ્યું કે માતા અને બાળક બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સમાચાર સાંભળતા જ વિપુલની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. શારદાબેને ભગવાનનો આભાર માન્યો અને ભાવુક બની ગયા. થોડા સમય પછી જ્યારે નાનકડા બાળકને પ્રથમ વખત શારદાબેનના હાથમાં આપવામાં આવ્યું ત્યારે તેમની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં. બીજી તરફ નર્સ જેસિકા પણ આ દ્રશ્ય જોઈને પોતાની લાગણીઓને રોકી શકી નહીં. થોડા દિવસો પછી ભાવનાને હોસ્પિટલમાંથી રજા મળી અને આખો પરિવાર પોતાના ઘરે પાછો ફર્યો. વિદાય સમયે શારદાબેને જેસિકાને પ્રેમથી ગળે લગાવી અને તેને ઘરે ભારતીય ભોજન માટે આવવાનું આમંત્રણ આપ્યું. જેસિકાએ ખુશીથી ત્યાં આમંત્રણ સ્વીકાર્યું. થોડા સમય પછી જ્યારે તે તેમના ઘરે આવી ત્યારે તેને પ્રથમ વખત ભારતીય પરિવારનો પ્રેમ અને આત્મીયતા નજીકથી અનુભવી. તે દિવસ પછી જેસિકા માત્ર હોસ્પિટલની નર્સ રહી નહોતી, પરંતુ પરિવારની એક ખાસ મિત્ર બની ગઈ હતી. શારદાબેન ઘણી વખત કહેતા કે સંબંધો ભાષાથી નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓથી બાંધતા હોય છે. અમેરિકાની ધરતી પર બનેલી આ ઘટના સમગ્ર પરિવાર માટે જીવનભર યાદ રહી ગઈ અને દરેકને શીખવી ગઈ કે દુનિયાના કોઈ પણ ખૂણે માનવતા અને માતૃત્વની લાગણીઓની કોઈ ભાષા હોતી નથી. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓ અને વાસ્તવિક જીવનમાં બનતી પરિસ્થિતિઓ પરથી પ્રેરિત અને કાલ્પનિક રજૂઆત છે. વાર્તામાં દર્શાવવામાં આવેલા પાત્રોના નામ, સ્થળો અને કેટલીક ઘટનાઓને દર્શકો સુધી ભાવાત્મક અને પ્રેરણાદાયક સંદેશ પહોંચાડવાના હેતુથી બદલવામાં આવ્યા છે. આ વાર્તાનો ઉદ્દેશ માત્ર મનોરંજન, જાગૃત અને માનવ સંબંધોના મૂલ્યોને રજૂ કરવાનો છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, હોસ્પિટલ અથવા ઘટના સાથે સીધી સમાનતા માત્ર સહયોગ માનવી
આભાર મિત્રો, ગમે તો શેર કરી દેજો.